દિલીપભાઈ, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ચૂંટણી જીતવાના જે પ્રચારના હથકંડા, જે બધા નાટક ચેટક છે, એ તો એઝ યુઝ્યુઅલ ઓલમોસ્ટ એ જ થઈ રહ્યા છે, જે એ ગુજરાતમાં પણ કરતા હતા, અત્યારે પણ કરે છે, અન્ય રાજ્યોમાં પણ કરી રહ્યા છે, અને દેશવ્યાપી પણ એ કરે છે. એ જ હિન્દુ મુસલમાનને કપડાં પહેરવા ન પહેરવા, શું ખાવું ન શું ખાવું, અડધી રાત્રે બેન દીકરીઓ બહાર નીકળે. અને એટલે મને તો એમ સવાલ થયો કે અડધી રાત્રે બેન દીકરીઓ બહાર નીકળવું વગર કામે શું કામ જોઈએ? બેન દીકરીઓ શું કામ, મારે કે તમારે શું કામ નીકળવું જોઈએ? આ કોઈ સવાલ પૂછતું નથી. આજે બધી વાર્તાઓ કરતા હોય છે, પણ બોલું બધી બધી લાંબી બધી છોડ મતલબ ફેંકમ ફેંક બધી. અને જે હકીકતમાં જે નથી જમીન ઉપર કોઈ જગ્યાએ, જેનું જે ઇસ્યુનું જે પ્રશ્ન જમીન ઉપર નથી, એવા કાલ્પનિક સવાલો ઉભા કરીને પછી એના કાલ્પનિક સોલ્યુશન આપવા, આ બધું જે અહીંયા બધે કરે છે, એ બધું ત્યાં પણ કરે છે, જે હું જોઈને આવ્યો. પણ ફરક બહુ મોટો છે સાહેબ. હું તો ખાલી ગુજરાત ને બંગાળની વાત કરું અત્યારે. હવે ફરક અહીંથી શરૂ થાય. હું જે કહું ત્યાં સમજજો. આપણને છે ને એક વેવલી, એક મસ્કરા જેવી, એક જોકર જેવી પ્રજા તરીકેનું ચિત્રણ કરવામાં આવ્યું છે. ને આપણને કોઈ ગુજ્જુ કે ને તો આપણે હા બરોબર, ગુજ્જુ એ આપણે અપમાનજનક રીતે જનરલી લોકો નથી લેતા. હું લઉં છું, મને કોઈ ગુજ્જુ કે તો મને તમરા બોલી જાય, મને નથી ગમતું કે મને કોઈ ગુજ્જુ કે.